લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ સોમેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શિવરાત્રીના પાવન પર્વે નિજ મંદિરથી પાલખી યાત્રાનું આયોજન કર્યું, જે પાલખી યાત્રા પંચવટી વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફરી બપોરના નિજ મંદિર પરત ફરી હતી. ત્યારે આ સમય દરમિયાન પંચવટી વિસ્તારની વિવિધ સોસાયટીના રહીશોએ મહાદેવની પવિત્ર પાલખીના દર્શન કરી અને તેમને આરતી ઉતારી પાવન થયા હતા. તેમજ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ તેમજ સોમેશ્વર મહાદેવના કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તા તથા પંચવટી વિસ્તારના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજની મહાઆરતીમાં 1001 દીવડાની આરતી પ્રગટાવી ભગવાન ભોળાનાથને આસ્થા પ્રગટ કરી હતી. તેમજ અહીંયા મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તિ આવી દર્શનનો લાભ લીધો હતો. તેમજ ભાંગની પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ પંચવટી વિસ્તારના ભાવિક ભક્તોએ લીધો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. કલોલ પંચવટી વિસ્તારના આરાધ્ય સ્વરૂપ એવા આદ્ય મહાદેવ શ્રી સોમેશ્વર મહાદેવની આજે પાલખી યાત્રાનું આયોજન કરેલ છે. પૂરા પંચવટીમાં સવારે 8 વાગ્યાથી પ્રસ્થાન કરી અને સાંજે 5:30 અહીંયા આવે છે. પણ આજે અમે એનું થોડું ટૂંકાણમાં 12:30 વાગે અહીંયા પાલખી પરત આવશે. પંચવટી વિસ્તારમાં ફરતી સોસાયટીઓના બધા ભક્તજનોની આરતી કરશે અને બપોરે 12 વાગે અહીંયા આવશે. 12:39 મહાદેવની ધજા ચડાવવામાં આવશે. સાંજે 108 દીવાની આરતીનું આયોજન કરેલ છે. સાથે સાથે શિવપ્રસાદ ભોંગ વિતરણનું પણ આયોજન કરેલ છે. આવું લગભગ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને કલોલની ભાવિક જનતા અહીંયા ખૂબ રસ લઈને હાજરી આપે છે અને ખૂબ આનંદમય વાતાવરણ. અહીંયા ઘણા વર્ષોથી સોમેશ્વર મહાદેવમાં દરેક ભક્તજનો ખભેથી ખભો મિલાવીને બહેનો હોય, ભાઈઓ હોય કે ભૂલકાઓ હોય, બધાએ સરસ રીતનું અહીંયા દાદાનું સરસ મજાનું ભક્તિમય વાતાવરણ હોય છે. અને દર શિવરાત્રિએ બધા ગાંડા થઈને દાદાની ભક્તિ કરે છે. એટલા બધા શિવમય થઈ જાય છે કે ભોલેનાથ ખરેખર ભોલેનાથ તો ભોલેનાથ જ છે. અને આજે બીજું કે મહાકુંભનો છેલ્લો સ્નાન એટલે અહીંયા મહાદેવની અંદર જે યાત્રામાં પણ જોડાયા હોય ભાઈઓ, બહેનો, વડીલો, નાના ભૂલકાઓ, એ બધાને પણ એટલું જ પુણ્ય મળે છે ભાઈ. અને ઘણા વર્ષોથી મારા ભોળિયાનાથની ખૂબ જ કૃપા છે અને મોટું મહાલય બનવા જઈ રહ્યું છે. એનો પણ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમે ગોઠવવાના છે 2-3 દિવસનો. હર હર મહાદેવ. પવિત્ર તહેવારે કલોલ પંચવટી વિસ્તારનો શ્રદ્ધા કેન્દ્ર એવું સોમેશ્વર મહાદેવમાં ખૂબ ભક્તો આવી રહ્યા છે. આજે કુંભ મેળાનો સ્નાનનો પણ છેલ્લો દિવસ છે એટલે એક શિવમય વાતાવરણ આખા કલોલમાં બની રહ્યું છે. અહીંયા પાલખી યાત્રા ભગવાન શિવની અમારા મંદિરેથી કાયમ નીકળે છે, પરંતુ એક યુવાનનું અકાળે મૃત્યુ થતાં અમે ખૂબ સાદેથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ભગવાન શિવજીની પાલખી આમ તો અમે આખો દિવસ ફરતી હોય છે પંચવટી વિસ્તારમાં, પણ આજે અત્યારે નીકળી અને બપોરે નિજ મંદિરે પાસે આવી 12:39 ધજા ચડાવવાનો સમય છે. ધજા ચડાવીને શાંતિપૂર્ણ આ કાર્યક્રમ અમે પૂર્ણ કરવાના છીએ. સાંજે મહાઆરતી થાય છે. પંચવટી વિસ્તારનો લગભગ 2 થી 3 હજાર લોકો આરતીમાં જોડાય છે અને સુંદર માહોલ થઈ રહ્યો છે. પરંતુ એક યુવાનનું મૃત્યુ અકાળે એટલે અને એટેક આવી ગયો અને થયું છે અને મંદિરની બાજુમાં જ એમનું પરિવાર રહે છે. તો આખા વિસ્તારમાં એક શોકની લાગણી પણ છે અને સાથે સાથે ભગવાન શિવની ભક્તિના કારણે શિવ મંદિરનો શિવરાત્રિનો ઉત્સાહ પણ છે. એટલે આ બેવડું વાત સાથે ચાલી રહી છે ત્યારે ખૂબ હરિભક્તો અહીં મંદિર આવી રહ્યા છે. અને હવે થોડી સમયમાં અમે પાલખી યાત્રા શરૂ કરીશું અને ખૂબ લોકો જોડાઈ રહ્યા છે. પણ સાદાઈપૂર્વક અમે ડીજે લાવ્યા નથી. અમે જે મહાપ્રસાદનું આયોજન કર્યું એ બંધ રાખ્યું છે અને સાદાઈપૂર્ણ આ પાલખી યાત્રા અમે પૂર્ણ કરીશું.